આજે આપણે નવરાત્રિ ચાલુ થઈ ગઈ છે, તો તેના માટે આપણે બનાવશું આજે ફરાળી મોરિયાની ખીચડીની રેસીપી. એના માટે જોઈશે આટલી સામગ્રી. અને તેના માટે આપણે લીધા છે બટેકા કાપેલા, લીલા મરચાં, લીમડાના પાન, સૂકા લાલ મરચાં, તેના વઘાર માટે ધાણા, રાઈ જીરું, હિંગ, હળદર, ધાણા જીરું અને લાલ મરચું. અને તેમાં માટે આપણે લીધો છે મોરૈયો. સૌ પ્રથમ પહેલાં આપણે તેમાં નાખશું આપણે 2 ચમચી તેલ. નાખશું આપણે થોડું રાઈ જીરું, નાખીશું આપણે હિંગ, લીમડાના પાન, સૂકા લાલ મરચાં, એ બધું સતરાઈ જાય એટલે નાખીશું આપણે લીલા મરચાં. એને આપણે 2 મિનિટ માટે હલાવી દઈશું. લીલા મરચાં સતરાઈ જાય સતરાવા દેવાના. હવે આપણે નાખીશું તેમાં બટેકાની ઝીણી કટકી. તેમાં નાખશું આપણે હવે સ્વાદ અનુસાર મીઠું. મીઠા તમે સ્વાદ પ્રમાણે નાખી શકો છો. પછી આપણે તેને હલાવી લઈશું. બટેકાને આપણે સતરાવા દેવા અને 10 મિનિટ આપણે એને બફાવા દેવાના. એમાં નાખશું આપણે લાલ મરચું પાવડર, મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હિંગ. પછી આપણે તેને હલાવશું. હલાવી બધા મસાલા મિક્સ કરી પછી એમાં નાખીશું પાણી. પાણી નાખી પછી એમાં નાખીશું આપણે મોરૈયો. નાખવાનું. તમે જેટલું મોરિયો નાખો, જેટલી ખીચડી બનાવો તેટલું પાણીનો ઉપયોગ આપણે કરવાનો. આ ખીચડીને હવે 15 થી 20 મિનિટ માટે ચડવા દેવાની અને વચ્ચે વચ્ચે ક્યારેક હલાવતા રહેવાની. વચ્ચે ક્યારેક ક્યારેક આપણે એને હલાવતા રહેવાનું, જેથી કરીને તે નીચે બેસે નહીં. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. ગેસ બંધ કરી તેની અંદર થોડા ધાણા કરી દઈશું. કરી હલાવી ત્યાર પછી આપણે એને ગરમા ગરમ
માટે સર્વ કરી લેવાનું. ગરમા ગરમ મસ્ત ખીચડી. તમને કોઈને મોરિયાની ખીચડી ભાવે છે તો કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ